મિત્રો, આજે આપણે સરસ મજાના એક ડાંગરના પ્લોટ ઉપર આવી ગયા છીએ, જ્યાં આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે. એમને મળીને આપણે આપણી જે પ્રોડક્ટ છે ફર્ટિલાઇઝર મહાલાભ એગ્રોસેલ કંપનીનું, એના વિશે થોડી ટૂંકમાં માહિતી લઈ લઈશું. સાહેબ, તમારું નામ શું? જાડેજા જયપાલસિંહ નીરુપા. બરોબર છે. અને આપનું ગામ? દદુકા. અને મોબાઈલ નંબર સાહેબ શું છે? 635889 ઓકે બાપુ, તમને અહીંયા મળવા પાછળનું એક કારણ છે કે તમે જે મહાલાભ લાવી અને તમારે ડાંગરની અંદર નાખ્યું છે એ કેટલા દિવસ થયા છે? એના 7 દિવસ. 7 દિવસ થયા છે. 7 દિવસ પહેલા ડાંગરની શું પરિસ્થિતિ અને અત્યારે ડાંગરની શું પરિસ્થિતિ છે? 7 દિવસ મોર 5-6 ચીપેદ હતી ડાંગેર. ઓકે. અત્યારે 7 દિવસ એના પૂરા થયા છે, 13-14 ચીપે ડાંગેર થઈ એટલે ચીપમાં વધારો થઈ ગયો છે, ગ્રીનરીમાં વધારો થઈ ગયો છે. અને મેં તમને એવું કીધેલું કે ભાઈ આની અંદર ઉત્પાદનમાં બી તમને ફેર પાડશે. હજુ આ જ્યારે ઉત્પાદન આવશે ત્યારે વીઘે 10 થી 15 મણનો ઉતારો ફેર પાડે એવી શક્યતા અત્યારે હાલ તમને દેખાય છે. 100%. બરોબર છે. એટલે આપણે ફ્યુચરમાં ખેડૂતોને એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ ડાંગર એક નહીં, ઘઉં છે, ડાંગર છે, તમામ જે પાક છે ખેતીની અંદર, એ તમામ પાકોની અંદર એક ખાતર ચાલતું ખાતર છે, એટલે એગ્રોસેલ કંપનીનું મહાલાભ. એ મહાલાભ ખાતર તમે એકવાર વાપરો તો ફરીથી બીજું ખાતર કોઈ ગમશે નહીં. અને એ ફ્યુચરની અંદર તમને ઉત્પાદનમાં વધારો કરશે, ભાવમાં બી વધારો કરશે અને રોગ પ્રતિકારક શક્તિ છોડની વધારશે. જેના કારણે આપણે આજે એક ખેડૂતની મુલાકાત માટે અહીંયા આવ્યા છીએ, જે આપણે જોઈ શકીએ છીએ કે એમના બાજુમાં જે ડાંગર છે અને આ બાજુ એમની ડાંગર છે, એની અંદર ખાસો એવો તફાવત આપણને આજે જોવા મળી રહ્યો છે. જે આજે જોવા માટે સ્પેશિયલ એમના ફાર્મ ઉપર આપણે આવેલા. સાહેબ, મારું કહેવું એવું છે કે વધારેમાં વધારે ખેડૂતો એગ્રોસેલ કંપનીનું મહાલાભ વાપરે અને વપરાવરાવે. તમારું સાહેબ શું કહેવું છે? મારું તો એ કહેવું છે કે આને 100% રિઝલ્ટ છે. અત્યારે લગીને મેં ઘણા મલ્ટીને એ બધા વાપર્યા છે, પણ આનાથી નીચે બધું. ઓકે. એટલે ઘણા બધા ખાતરો વાપર્યા છે, વપરાવરાયા છે, પણ આ જે ખાતર વાપર્યું છે એવું ખાતર અત્યાર સુધી ખેડૂતને મળ્યું નથી, એવું કહેવું છે. તો મિત્રો, મારું કહેવું એવું છે કે મહાલાભ એગ્રોસેલ કંપનીનું વાપરો અને વપરાવરાવો. અસ્તુ. જય ભારત.